નમસ્કાર મિત્રો, ધોરણ 6નું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ એમાં તમારું દ્વિતીય સત્ર માટેનું અસાઇનમેન્ટ આવી ગયું છે અને અત્યારે આપણે સોલ્વ કરવાના છે ગણિત વિષયમાં. એમાં અત્યારે આપણે પ્રશ્ન 1 સોલ્વ કરીશું આ વિડીયોમાં, બરાબર. અને બાકીના તમામ વિડીયો લિંક તમને નીચેની ડિસ્ક્રિપ્શનમાં મળી છે અને બાકીના વિડીયો જેમ જેમ અપલોડ થશે એમ તમને નીચે મળ્યા કરશે, બરાબર. તો પ્રકરણ નંબર 7થી સ્ટાર્ટ થાય છે અને પ્રકરણ નંબર 7થી પ્રકરણ નંબર 12 સુધીનો તમામ અભ્યાસક્રમ મિત્રો આમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને એમાં આપણે જોઈએ કે પ્રકરણ નંબર 7માં પહેલું છે ખાલી 7/12 અને 35/60. બેમાંથી કોણ મોટું છે, નાનું છે, સરખું છે કે શું છે આપણે ચેક કરવાનું છે. તો જો મિત્રો 7/12 35/60, બરાબર. તો આને આપણે આગળ ગુણાકાર કરતા જઈએ તો 7 × 5 કરીશું તો આ 35 થઈ જશે અને 12ને પણ 5 વડે ગુણીશું તો એ પણ થશે 60, મતલબ 35/60. આ બાજુ પણ 35/60 છે, મતલબ બંને કિંમતો સરખી જ છે. આને તમે 5 વડે ગુણો અથવા આને તમે 5 વડે ભાગો તો આ જવાબ આવશે, બરાબર. એટલે બંને સરખા છે એટલે વચ્ચે મૂકવાના આપણે બરાબર. તો આમાં આવશે ઓપ્શન નંબર સી. બીજું છે 2/3 અને 3/2. બેમાંથી કોણ મોટું, નાનું કે સરખું છે એ આપણે પહેલાં ચેક કરવાનું. ચેક કરવા માટે સૌથી પહેલાં મિત્રો આપણે છેદ સરખા કરવા પડશે. તો અહીંયા જો છેદમાં 3 છે અને 2 છે, બરાબર. અને બંનેનો આપણે સૌથી પહેલો લસા લેવો પડશે. બંનેનો લસા શું આવશે તો કે 6. લસા કેવી રીતે લેવાનો એ તમને આગળ મેં શીખવાડેલું છે આપણે પ્રેક્ટિસ ફોર સોલ્યુશનના વિડીયોમાં. જો ના હોય તો જેને જોઈ લેજો, બરાબર. 2 છે, નીચે 3 છે. 3ને આપણે 2 વડે ગુણીએ અને આ બાજુ પણ 3 અને 2 છે તો આ 2ને મિત્રો 3 વડે ગુણીએ. જેટલા વડે નીચે ગુણો એટલા વડે ઉપર ગુણી લેવાના. નીચે 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણી લેવાના, બરાબર. તો અહીંયા આવશે 2 2 4 3 2 6 અને આ બાજુ 3 તારી 9 અને 2 તારી 6. જ્યારે બંનેના છેદ સરખા હોય તો અંશ ઉપર ધ્યાન આપવાનું. જેનો અંશ મોટો, જેમ કે અહીં 9 છે, 9 મોટા તો એ કિંમત મોટી કહેવાય. તો બીજા દાખલાનો જવાબ આવશે પણ સી. અહીંયા જો 2/11, 3/11, 4/11. સરવાળો શું આવશે એ જોઈએ આપણે. તો મિત્રો અહીંયા બધાના છેદમાં 11 છે એટલે 11 તો આવવાનો જ નીચે અને ઉપર 2 + 3 એટલે 5 અને 5 ને 4 9. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. અહીંયા 24/28નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે લખવાનું. તો એમ તો એના અવયવ પાડવો પડશે. 24 અને 28 બંનેને 4 વડે ભાગી શકાય છે. તો લખીએ 6 ચોક 24 અને 7 ચોક 28. 4 4 ગયા, વધ્યા શું 6/7. તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે 6/7. તો અહીંયા એનો જવાબ આવશે બી. ખાલી જગ્યા સમછેદી અપૂર્ણાંકો છે. શું કીધું છે? સમ એટલે સરખા, છેદી એટલે છેદ સરખા હોય તેવા. તો કયા છે? જો અહીંયા અલગ, અહીંયા અલગ, અહીંયા અલગ. છેદી એટલે નીચેની સંખ્યાઓ. આ કહેવાય સમછેદી અપૂર્ણાંકો, બરાબર. આગળ છે જેના અંશ કરતાં છેદ 5 વધારે હોય તેવો અપૂર્ણાંક કયો? તો મિત્રો અંશની કિંમત કરતાં છેદની કિંમતમાં 5 વધારે હોવો જોઈએ. અને 30 છે, આ તો 5 ઓછા છે. 11 એમાં 5 ઉમેરી એટલે થઈ જાય 16. તો 5 વધારે હોય છેદ કયો છે? ઓપ્શન નંબર સી. બીજું 12/18નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા નથી. તો અહીંયા જો મિત્રો આપણે આના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવીએ તો કે 6 દુ 12 અને 18 છે તો 6 તરી 18, મતલબ 6 વડે બંને સંખ્યાને ભાગી શકાય. જવાબ આવે 2/3. હવે આપણે બધી સંખ્યાઓને 2/3 વડે ગુણીએ તો જો અહીંયા જો 2 છે, અહીં 14 છે. કેવી રીતે આવ્યા? તો કે 7 દુ 14, તો નીચેથી ગુણી જવાની. 7 તરી 21 એ પણ આવે છે. બીજું 16 છે, અહીં 2 અને 3 છે, ગુણવાના. 8 દુ 16, 8 તરી 24. બીજું અહીંયા છે 9 દુ 18, 9 તારી 27. તો અહીંયા પણ એમ સેટ થવું જોઈએ. તો કે 2 15 દુ 30 અને અહીંયા 15 તારી 45 હોવા જોઈએ, જે નથી. તો મતલબ સમાન અપૂર્ણાંક કોણ નથી? આ સમાન અપૂર્ણાંક નથી, કારણ કે આ સંખ્યાઓ ફિટ થતી નથી. તો જો મિત્રો એક પૂર્ણાંક, અંશ અને છેદ, આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. આ રીતે હોય ને તેને. અને સાદા અપૂર્ણાંકમાં ફેર શું કર્યું કે 5 ચોક 20 એ 20ને 21/5 એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. બીજો પ્રકરણ મિત્રો 8મું. અહીંયા જો 3.4 કિલોમીટર બરાબર મીટર. તો મિત્રો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. મતલબ પોઈન્ટની આગળની સંખ્યાને 1000 વડે ગુણવાના અને પોઈન્ટ પછીની સંખ્યા આવે ને 100 વડે આપણે ગુણવાના, બરાબર. તો
3000 અને આના 400, તો 3400 ક્યાં છે? તો કે આ રહ્યું, બરાબર. તો આ એનો જવાબ થશે. 75 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો મિત્રો જો, જે પૈસા છે ને એને આપણે અંશમાં લખી દેવાના, તો આપણે લખીએ અહીંયા 75. હવે અહીં રૂપિયા કીધું છે, રૂપિયાના પૈસા કેટલા થાય? કે 100. હવે જો આવું કોઈ ઓપ્શન છે? તો કે ના, એવું તો કોઈ ઓપ્શન નહીં. તો શું કરવાનું? આના ભાગ પાડવાના, તો કે 25 ગુણ્યા 3 અને નીચે 25 ગુણ્યા 4. 25 25 કેન્સલ, 3/4 એ આપણો જવાબ છે. અહીંયા જો 1/1.2, 2.3, 3.4 એનો સરવાળો આપણે કરવાનો છે મિત્રો. તો જો અહીંયા કરીએ છીએ 1.2, 2.3 અને 3.4. ચલો સરવાળો કરીએ આપણે. 4 ને 3 7, 7 ને 2 9, પોઈન્ટના પોઈન્ટ, 3 ને 2 5 ને 1 6, 6.9 હોય તે આપણો જવાબ છે. 95.343માં 4ની સ્થાન કિંમત, બરાબર. તો મિત્રો જો પોઈન્ટ પછી જ્યારે સંખ્યા આવે તો શું કરવાનું? તો જો અહીંયા પોઈન્ટ છે, બરાબર. પોઈન્ટ પછી કયા સ્થાને ચોગડો છે? તો કે 1 અને 2 સ્થાને ચોગડો છે, તો આપણે 4 લખવાના. અને 1 અને બીજા સ્થાને ચોગડો છે તો નીચે 2 0 અને આગળ એકડો મૂકી દેવાનો, બરાબર. સમજો કે 2ની સ્થાન કિંમત પૂછ્યું હતું, તો કે 2 અને નીચે કયા સ્થાને છે? તો કે પોઈન્ટ પછી પહેલા, બીજા અને ત્રીજા સ્થાને છે, તો 1 2 ને 3 0 મૂકીને એકડો મૂકવાનો. તો આનો જવાબ છે મિત્રો ડી. આગળ 6 7 8 9 છેદમાં છે 100. તો 2 0 છે તો 2 પોઈન્ટ કપાય, મતલબ 1 અને 2 પોઈન્ટ કપાય તો પોઈન્ટ મૂકવાશે અહીંયા. 6 અને 7 પછી પોઈન્ટ મૂકવાનો, પછી 8 અને 9 જવાબ આવશે 6 7, પછી પોઈન્ટ, પછી 8 અને 9. આગળ જો મિત્રો 9.0, અહીંયા પણ 9.0, પછી શું આવી ગયું? અહીંયા આઠડો આવી ગયો. જ્યારે અહીંયા શું છે? 0, મતલબ મોટું શું કહેવાય? આ મોટું કહેવાય. તો આપણે આ નિશાની અહીંયા પાડવાની, બરાબર. આને શું કહેવાય મિત્રો? ગ્રેટર ધેન. બે બાજુ પાંખ્યા એવી સંખ્યા રાખવાના જે સંખ્યા મોટી હોય, જેમ કે 3 અને 4. તો આપણે આ બાજુ 2 પાંખ્યા રાખવાના, કારણ 2 પાંખ્યા હોય એ સંખ્યા મોટી કહેવાય. અહીંયા જો 3.89 અહીંયા પણ છે, 3.89 અહીંયા પણ છે, અહીં સુધી સરખું છે. પણ અહીંયા 4 છે, અહીંયા 5, તો આ મોટું કહેવાય ને. તો મોટી સંખ્યા બાજુ આપણે 2 પાંખ્યા રાખવાના. સમજી પડ્યું ને? એને કહેવાય લેસ ધેન. ચલો 125 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો મિત્રો આપણે ગ્રામ છે 125, તો અહીંયા 125 લખીએ. હવે કિલોગ્રામ અહીં કીધું છે, તો કિલોગ્રામના કેટલા ગ્રામ થતા? કે 1000, તો અહીંયા 1000 લખી દેવાના. હવે આવું કોઈ ઓપ્શન છે? તો કે ના, ઓપ્શન તો મારો અલગ અલગ છે. તો અહીંયા જો આપણે ભાગાકાર કરીએ, 1 2 ને 3 0 છે, તો ઉપર 1 2 ને 3 પોઈન્ટ કપાશે, તો જવાબ આવશે 1 2 5, 1 2 ને 3 આગળ 0 પોઈન્ટ મૂકવાનો ખર, અને આગળ કશું નથી એટલે 0 મૂકી દેવાનું. તો 0.125 એટલે ઓપ્શન નંબર સી. આગળ મિત્રો પ્રકરણ નંબર 10. અહીં શું કીધું છે? નિયમિત એટલે બધી બાજુ સરખી હોય. પરિમિત એટલે બધી બાજુનો સરવાળો મિત્રો 40 તમને આપ્યો છે. બધી બાજુ સરખી હોય. બાજુ કેટલી હોય? ટોટલ 5. તો 5 વડે ભાગાકાર કરી જવાબ આવી છે, કોઈ પણ એક બાજુ મળી જશે, બરાબર. 5 8 40, જવાબ આવશે 8. બીજું નિયમિત ષટકોણ. ષટકોણ એટલે કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. પરિમિતિ કેટલી છે? 18. બાજુ કેટલી છે? 6, જવાબ આવશે 3. ત્રીજો એક્ઝામ્પલ, એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ કેટલી છે? 32, બરાબર. અષ્ટકોણની બાજુની લંબાઈ શોધવાની છે. તો મિત્રો અષ્ટકોણ એટલે કેટલી બાજુ હોય? 8. તો પરિમિતિને એની બાજુ વડે ભાગી નાખવાનું, બરાબર. તો જવાબ આવશે 4. બીજું, ચોરસનું ક્ષેત્રફળ 36 છે. ચોરસની બાજુની લંબાઈ આપણે શોધવાની છે. તો મિત્રો અહીંયા જો 36 છે. હવે ચોરસની આ શું છે? ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, મતલબ આપણે આનું વર્ગમૂળ કાઢવું પડશે. તમે જ્યારે 36નું વર્ગમૂળ કાઢશો તો જવાબ આવશે 6, મતલબ 6 ગુણ્યા 6 કરો તો 36 જવાબ થાય. એમ 36નું વર્ગમૂળ કાઢો તો જવાબ આવશે 6. તો ચોરસની બાજુની લંબાઈ થશે 6, બરાબર. આગળ છે એક લંબચોરસનું ક્ષેત્રફળ 48 છે, પહોળાઈ 6 છે, તો લંબાઈ શોધો.
મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ તમને આપ્યું છે, દાખલો તમને ગણીને બતાવું. તો મિત્રો સૂત્ર એનું આવું થાય, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ તો બેટા તમને કેટલું આપ્યું છે? તો ક્ષેત્રફળ આપણને આપ્યું છે બેટા 48. તો અહીંયા 48 લખીએ. એની પહોળાઈ તમને આપી છે, લંબાઈ તમને નહીં, તો આપણે લંબાઈનો ખાલી લ લખીએ. પહોળાઈ કેટલી આપી છે તમને? 6 સેન્ટીમીટર. તો આપણે લંબાઈ શોધવાની છે, તો 48ને આપણે તૈયાર રાખવાના, 6ને અહીંયા નીચે લઈ દેવાના અને અહીંયા થશે લંબાઈ. 6નો ભાગ ચાલો, 6 8 48. જવાબ આવશે મિત્રો 8. એ શું થશે આપણી લંબાઈ. મતલબ જ્યારે લંબચોરસ હોય તો તમને જે ક્ષેત્રફળ આપ્યું હોય એ ક્ષેત્રફળને કાં તો લંબાઈ આપેલી હોય તો લંબાઈ દ્વારા ભાગાકાર કરવાનો અને પહોળાઈ આપી હોય તો પહોળાઈ દ્વારા ભાગાકાર કરવાનો. જે આવે એનો જવાબ મળી જશે. બરાબર. તો 48 ભાગ્યા 6 જવાબ આવશે 8. આ થઈ એની લંબાઈ. બીજું, ચોરસની પરિમિતિ 24 છે. પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. ચોરસની ચારે બાજુ સરખી હોય તો ચોરસની બાજુની લંબાઈ શોધો. અહીં પરિમિતિ છે મિત્રો 24, બાજુ હોય 4, જવાબ આવશે 6. બરાબર. એક લંબચોરસની પરિમિતિ 20. જો તેની લંબાઈ 6 સેન્ટીમીટર હોય તો પહોળાઈ શોધો. તો જોઈએ શું કીધું છે? લંબચોરસની પરિમિતિ 20, લંબાઈ તમારી 6 છે તો પહોળાઈ આપણે શોધવાની છે. બરાબર. તો લંબચોરસની પરિમિતિ બેટા અહીંયા 20 લખી દઈએ. 2, લંબાઈ તમારી 6 અને પહોળાઈ આપણે શોધવાની છે. બરાબર. તો 20 આપણે 2ને નીચે લઈ જઈએ. બરાબર. અહીંયા રહેશે 6 વત્તા પહોળાઈ. આ જવાબ આવશે 10. બરાબર. 6 વત્તા પહોળાઈ. આ 10 છે, આ 6 સામે આવશે એટલે માઇનસ થશે. બરાબર. આપણી પહોળાઈ 10માંથી 6 જાય એટલે કેટલા રહેશે? 4. તો 4 સેન્ટીમીટર આપણી પહોળાઈ મળી. બરાબર. મિત્રો ક્ષેત્રફળ માટે આવું સૂત્ર વાપરવાનું અને પરિમિતિ માટે આ સૂત્ર વાપરવાનું લંબચોરસ માટે. બરાબર. 8મો દાખલો, સમબાજુ એટલે બધી બાજુ સરખી. ત્રિકોણ એટલે કેટલી બાજુ? 3 બાજુ હોય. પરિમિતિ 18. 18ને 3 વડે ભાગો, જવાબ આવશે 6. બરાબર. પ્રકરણ નંબર 11. પહેલો પ્રશ્ન છે, અડકીને દિવાસળીના 3 ચોરસ બનાવવાના. મિત્રો ચોરસનો નિયમ છે 3 ગુણ્યા n વત્તા 1. મતલબ nની જગ્યાએ જેટલા ચોરસ બનાવવાના એટલા મૂકી દેવાના. તો જવાબ લખીએ 3 ગુણ્યા n એટલે કેટલા ચોરસ બનાવવાના? તો કે 3 ચોરસ. તો 3 લખીએ આપણે વત્તા 1. 3 તારી 9 ને 1, 10 દિવાસળી વપરાશે. દિવાસળીનો ઉપયોગથી S બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ તો કેટલી જોઈએ? 1 2 3 4 5. કેટલી જોઈશે? 5. જો આકૃતિમાં સંખ્યા માટે n લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા માટે જરૂરી દિવાસળીનો નિયમ ખાલી જગ્યા બનશે. મતલબ એવું કીધું છે આપણને કે આપણે કોઈ આકૃતિને n લઈએ. અષ્ટકોણ એટલે અંદર કેટલી બાજુ હોય? 8 બાજુ. મતલબ 8 દિવાસળી વપરાય. હવે એક અષ્ટકોણ તો 8 દિવાસળી, 2 અષ્ટકોણ તો 16 દિવાસળી. એમ નિયમ શું લાગે? તો કે 8 ગુણ્યા n એટલે આ નહીં, આ નહીં, આ નહીં અને આ નિયમ લાગુ પડશે. જેટલા અષ્ટકોણ બનાવવા હોય nની જગ્યાએ એટલી કિંમત મૂકી દેવાની. જેમ કે 3 અષ્ટકોણ બનાવો તો અહીંયા 3 મૂકી દેવાની. 8 તરી 24 દિવાસળી. એ રીતે આ નિયમ લાગુ પડશે. બીજું અહીં જો, એક નોટબુકની કિંમત 20. n નોટબુક ખરીદે તો મિત્રો 20નો સાથે n મૂકી દેવાનો. આ રહ્યો નિયમ. એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા 3 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય છે. તો મિત્રો એવું હોય તો આપણે ગણી લેવાના. જો બરાબર 1 2 ને 3. બરાબર. તો 1 1 2 3 4 5 6 ને 7 દિવાસળી હોય. બરાબર. અમુક એવું ઇઝી હોય તો તમારે ફટાફટ દોરીને ગણી પણ લેવાનું. પણ ત્રિકોણની ગણતરી માટે મિત્રો નિયમ છે 2 ગુણ્યા n પ્લસ 1. 3 ત્રિકોણ બનાવો તો એ 3 મૂકી દેવાના. 3 દૂ 6 ને 1 7. બરાબર. અહીંયા જો એકબીજાને અડકીને 4 ત્રિકોણ તો અહીં 4 આપણે મૂકી દઈએ. 4 દૂ 8 ને 1 9 દિવાસળી વપરાય. એક બોક્સમાં 10 પેન્સિલ છે તો n બોક્સમાં પેન્સિલની સંખ્યા માટે કયો નિયમ લાગે? એક બોક્સમાં 10 પેન્સિલ તો n માટે કયો? તો કે 10 ગુણ્યા n એટલે 10n. સિમ્પલ. મોસ્ટલી તમારે આ વસ્તુ યાદ રાખવાનું. જ્યાં સંખ્યા અને n દેખાય એટલે ગુણીને નીચે મૂકી દેવાના. એકબીજાને અડકીને દિવાસળી બનાવેલા 2 ચોરસમાં દિવાસળી ખાલી જગ્યા હોય છે. તો જો મિત્રો 2 ચોરસ વપરાય 1 2 3 4 5 6 ને 7. બરાબર.
પ્રકરણ નંબર 12 આના સમાન ગુણોત્તર શું? તો 3 એકા 3 છે, ના નથી કઈ. પહેલી સંખ્યા 3 દુ 6, તો કે પહેલી સંખ્યા 6 ક્યાંય નથી. 3 તારી 9, તો કે આ રહી. પછી 4ને પણ 3 વડે ગુણો, 4 તારી 12, તો થઈ ગયું આપણે. અને સમાન ગુણોત્તર કયા થયા? 9/12. બરાબર. બીજું 7, 3, 21. અહીંયા આપણે રિલેશન જોવાનું છે. તો મિત્રો આવા દાખલામાં સિમ્પલ ગુણાકાર જુઓ તો આપણે કરવાનું. 3 ને 7, 21 એ કેટલા? 21 ગુણ્યા 7 ભાગ્યા 3. 21 ગુણ્યા 7 ભાગ્યા 3. 3, 7, 21, 7, 49 જવાબ આવશે. બરાબર. બીજું 42 એ 6ના ખાલી જગ્યા ગણા છે. તો 6નો ગોળીઓ બોલવાનો 42 આવે ત્યાં સુધી. એટલા ગણા કહેવાય. તો 6, 7, 42 એટલે 7 ગણા કહેવાશે. બરાબર. ચલો આગળ. 5:3ના પ્રમાણમાં મહેશ અને રમેશ. બરાબર. પહેલો એટલે મહેશ, બીજો એટલે રમેશ. મહેશને 5 એટલે 50 મળે, તો રમેશને 3 એટલે કેટલા મળે? 30 મળે. 60 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર. તો મિત્રો 60 પૈસા અને 2 રૂપિયા એટલે 200 પૈસા કહેવાય. 2 જાય તો 6/2. 6 પછી 2 ટપકા, નીચેની કિંમત 20. 6/20 અહીંયા કંઈ દેખાય છે? કંઈ એ નથી. તો હજુ આના અડધા કરીએ. 6ના અડધા 3 અને 20ના અડધા 10. 3/10 ક્યાં છે? હા, આ રહ્યો જવાબ. છઠ્ઠો પ્રશ્ન. 10 પેનની કિંમત 60 હોય તો 7 પેનની કિંમત કેટલી થાય? બરાબર. આ બંનેનો ગુણાકાર છેદમાં આ મૂકી દેવાનો. 10, 10 ક્યાં? 6, 7, 42 રૂપિયા હશે. કેવી રીતે? શીખવાડો 1 મિનિટ. તો જુઓ, 10 પેનની કિંમત 60 રૂપિયા, તો 7 પેનની કેટલી? 7 ગુણ્યા 60 અથવા 60 ગુણ્યા 7 છેદમાં 10. 0, 0 ગયા. 6, 7, 42 રૂપિયા થાય. બરાબર. આગળ 9 એ 36 ખાલી જગ્યામાં ભાગ છે. 9નો ઘડિયો બોલવાનો, નાની સંખ્યાનો ઘડિયો બોલવાનો, મોટી સંખ્યા વધે છે. 9 ચોક 36 ના 4 ગણા. 4 ગણા તો આને 4 વડે ગુણાકાર કરો. ચોથો ભાગ છે. બરાબર. ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. બીજું 25 ચોકલેટ ગીતા અને મીતા વચ્ચે 2:3ના પ્રમાણમાં વહેંચતા ગીતાને કેટલી ચોકલેટ મળે? બરાબર. તો પહેલી છે ગીતા, 25 છે. બરાબર. એને 2:3ના પ્રમાણમાં આપણે વેચવાના. તો સૌથી પહેલાં આપણે આ બંને પ્રમાણનો સરવાળો એટલે 5 આવશે. 25ને 5 વડે ભાગી લે, 25/5 જવાબ આવશે 5. હવે આ 5ને ગીતા એટલે બીજી કિંમત, તો 5 દુ 10 ચોકલેટ મળશે ગીતાને. તો આ સાથે વિડીયોમાં પહેલો ભાગ અહીંયા પૂરો થાય છે. બાકીના તમામ વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી છે.